હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે ટ્રમ્પ ખોટા છે એવું પીએમ મોદી લોકસભામાં ન બોલ્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ટ્રેડ ડીલ ઈચ્છે છે। It's obvious. I mean, Prime Minister has not said that Trump is lying. It's obvious what has happened. सबको मालूम है, बोल नहीं पा रहे। That is the reality. नहीं, क्योंकि सच्चाई है ना। अगर पीएम ने बोल दिया तो फिर वो खुल के बोलेगा और वो पूरी सच्चाई रख देगा, तो इसलिए नहीं बोल पा रहे। नहीं, अभी क्या होगा, अभी वो कह रहा है। वो कह क्यों रहा है? क्योंकि वो अपनी ट्रेड डील चाहता है, तो वहां पे दबाएगा इनको। आप देखना कैसी ट्रेड डील बनती है। રાહુલ ગાંધીનું આ સૂચક નિવેદન આજ મુદ્દે મારા સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, રાહુલ ગાંધીએ એવું કહ્યું કે પીએમ એવું કહી નથી શકતા કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે, મજબૂરી છે। બિલકુલ, આ નિવેદનની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે યુદ્ધ વિરામ અને ટેરિફ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છાસવારે મીડિયા સમક્ષ ભારતને લઈને જે પ્રકારની નિવેદનબાજી કરતા રહે છે। જો કે બીજી પક્ષે ભારત તરફથી એક તરફ સંતુલિત નિવેદન આપવામાં આવી રહ્યા છે કારણ કે ટેરિફને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ યુદ્ધ વિરામનો તેઓ ટેરિફની સાથે સાથે વારંવાર ઉલ્લેખ કરે છે। અને આ જ મુદ્દે જ્યારે ઓપરેશન સિંદૂર અંગે લોકસભામાં ગઈકાલે ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એ ચર્ચા દરમિયાન પીએમ મોદીને એક પ્રકારે અપીલ કરી હતી, પડકાર ફેંકતી કે તેમણે કહ્યું હતું કે જો પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારના નિવેદન આપે છે તો તેમનું નિવેદન ખોટું છે તેવું લોકસભામાં તેમના સંબોધન દરમિયાન બોલે, પરંતુ પીએમ મોદીના સંબોધન બાદ આ પ્રકારનું નિવેદન ન આવ્યું હોવાના દાવા સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી તે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે તેવું લોકસભામાં નથી બોલી શક્યા। તેને લઈને અત્યારે ફરીથી તેમણે સંસદની અંદર પરિસરમાં આ નિવેદન આપ્યું છે કે તેઓ નથી બોલી શકતા। તેનું કારણ છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક સત્ય જાણે છે, ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ ઈચ્છે છે, એટલે દબાણના કારણે આ પ્રકારના નિવેદન નથી આવી રહ્યા અથવા પીએમ મોદી લોકસભામાં નથી બોલી રહ્યા તે પ્રકારનું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે। પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ગત સપ્તાહે 5મા તબક્કાની વાતચીત થઈ હતી, ત્યારબાદ છે તે વાતચીત આગળ વધી રહી છે અને આગામી 25મી ઓગસ્ટે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત આવશે ને ત્યારબાદ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અંગેની સહમતિ સધાઈ શકે છે। જો કે એ પૂર્વે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% સુધીનો ટેરિફ લાગશે તે પ્રકારના સંકેત આપ્યા છે। જો કે ડોનાલ્ડ ટ્રમ્પ છાસવારે દર બે ત્રણ દિવસે આંતરા દિવસે આ પ્રકારના નિવેદન ભારતને લઈને આપે છે, પરંતુ ટેરિફ અંગે હજુ તેઓ ખુલ્લીને ભારત પ્રત્યે કોઈ ફોડ પાડવા નથી માંગતા કારણ કે ભારત તેમના માટે ઘણું અગત્યનું છે। પરંતુ ભારતની કેટલીક જે પરિસ્થિતિજન્ય બાબત એ છે કે ડેરી પ્રોડક્ટ્સને લઈને એક મુદ્દો અટવાયેલો છે, તેને લઈને ભારત હજી સુધી સંતુલિત વેપાર ટેરિફ તરફ આગળ વધી રહ્યું છે। પરંતુ રાહુલ ગાંધી આ મુદ્દે હવે વડાપ્રધાનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે ટ્રમ્પ યુદ્ધ વિરામ અંગે વારંવાર ઉલ્લેખ કરીને ટેરિફ મુદ્દે ઉલ્લેખ કરે છે, તેને લઈને રાજકીય રીતે પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે। જી વિજય, આભાર આપનો। એટલે સતત રાહુલ ગાંધીનું આ જે નિવેદન છે તે ચર્ચામાં રહ્યું છે, રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે અને રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિશે પણ કહ્યું અને ટેરિફ મુદ્દે પણ કહ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ખુલીને નથી બોલતા કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા છે।